એક છોકરી છે જેને નાનપણથી પોતાની જીદને બી ક્યાંય કોમ્પ્રોમાઇઝ કરતા જાણી છે. એ છોકરી છે જે જેમ જેમ મોટી થઈને એમ ટીનેજમાં એની ફ્રેન્ડ્સને જોઈને ક્યારે અદેખાઈ નથી કરતી, કારણ કે એને ખબર છે કે એના પપ્પાના ખિસ્સામાં કેટલા પૈસા છે. તીરછી આંખે બી એને જોઈ લીધું છે. એને નાનપણમાં રજાઈ નીચે સૂઈને શાંતિથી એના મમ્મી પપ્પાની કન્વર્ઝેશન સાંભળી છે, સમજતા જાણે છે. આ એ છોકરી છે જે આજે એની સાસુની કચકચ ને કચકચ નથી માનતી, પણ કહે છે કે ઠીક છે, બોલવા દે ને. એની નણંદ, એના દેર, એના સસરા બધાને સાચવતા જાણે છે. એ છોકરી છે જેને એક વહુની ફરજ નિભાઈ છે, જે એક દીકરી છે એની જવાબદારી ક્યારે ચૂકી નથી. આ એ છોકરી છે જેને ઓફિસના પ્રેઝન્ટેશન્સ હોય કે પછી એના ફ્રેન્ડ્સના પ્રોબ્લેમ્સ બધું જ સંભાળતા અને સાચવતા આવડે છે. પણ એ છોકરી છેલ્લે ક્યારે પોતાના માટે જીવી હતી એને પૂછશું ને તો એને ખબર નહીં હોય. એ છોકરીની આજે માર્કશીટ ક્યાં ધૂળ ખાય છે એને યાદ નથી. એ છોકરી જેને પોતાના માટે અઢળક સપના જોયા હતા, એ સપના આજે ક્યાં સંકેલાઈને મુકાઈ ગયા છે એને ખબર નથી. એ છોકરી જેને રસોડામાં કઈ રીતે કડછી હલાવવું એ આવડતું નહોતું, પણ આજે એ 36 જાતના પકવાન બધાને પીરસી જાણે છે. આ એ છોકરી છે સાલું ખબર જ નહીં કઈ રીતે જીવે છે, પણ સાલું જીવતા જાણે છે, બધાને સંભાળતા જાણે છે. આ કંઈક અલગ માટીની છોકરી છે યાર.